शब्द न बोलना, इसका नाम है मौन। मुझे बताइए, आप लोग 24 घंटे में आवश्यक है वो ज्यादा बोलते हैं कि अनावश्यक है वो ज्यादा बोलते हैं? बोलो बोलो। મને તો ખબર જ છે તમે બોલો એટલે રિલેક્સ થાવ થોડા. અનાવશ્યક આપણે કેટલું બોલીએ છીએ. અમુક લોકોને તો તમે ન બોલો ત્યાં સુધી એ સાથ બોલો એટલે તમારી ટ્રેન ચૂકવાડી દે, એટલું બધું બોલે. તમે એને ન છંછેડો ત્યાં સુધી બરાબર, છંછેડ્યું એટલે એને ફૂલ સ્ટોપ લાગે જ નહીં. ઘણા લોકોની અંદર એટલું ફ્રસ્ટ્રેશન ભર્યું હોય ને, કાઢ્યા જ કરે. આપણે તો આટલી બધી વાતો કહેવાની જરૂર છે? ક્યાં ને ક્યાં લઈ જાય, હિસ્ટ્રી કાઢે ને એના બાપ દાદાને કાઢે ને કેટલી પેઢીઓ સુધી જાય, અને એને ખબર નથી કે કેટલી એનર્જી વેસ્ટ થાય છે. એ તો અમને વક્તાઓને પૂછો, 1 કલાક લેક્ચર આપીએ ને અમારી કેટલી એનર્જી વેસ્ટ થાય છે વક્તાને ખબર છે. એક મજૂર 8 કલાક, મજૂર એટલે લેબર, એક લેબર 8 કલાક ગરમીમાં મજૂરી કરે, લેબર વર્ક કરે, એના કરતાં 1 કલાક સ્પીચ આપવાથી વધારે એનર્જી વપરાય છે. તો વાણીનો વિવેક, વાણીના વિવેકની વાત કરું છું તો હું પણ શું કામ લાંબુ બોલું, આગળ જાઉં. વાણીના વિવેક ઉપર વધારે થોડું બોલવાનું હોય, આટલામાં સમજી જવાનું હોય. નંબર 4, મિલન સંયમ. मिलन संयम. मिलन संयम का मतलब है लोकोने हड़वा मड़वानुं ओछું કરો. हमारा जामनगરની ભાષામાં કે મેડાવડો ઓછો કરો. જામનગર 52 ગામ વાળા પૂછે મેડાવડો ઓછો કરો. મેડાવડો કરે, બધા ભેગા થઈને ગપ્પામાં. तो मिलन संयम. अब देखना, बहुत स्पिरिचुअल लेवल पर पहुंचेला व्यक्ति हो ने એને બહુ લોકોને મળવાનું ગમે નહીં, એને એકાંત ગમે. બહુ જરૂરી હોય તો મળી લે, પ્રેમથી મળે, પણ એને બહુ કોન્ટેક્ટ કરવા અને બહુ જ નેટવર્ક મોટું કરવું એને ગમે નહીં. આ મેડિટેશન કરનાર વ્યક્તિનું લક્ષણ છે, જેનું બહુ મોટું નેટવર્ક હોય, બહુ કોન્ટેક્ટ હોય ને બહુ પરિચયો કરવા હોય, એ વ્યક્તિ સાધના નહીં કરી શકે. તો તમારું શું લેવલ છે જરા મને ચેક કરજો, કે વધારે લોકોને મળવાથી રિલેક્સ થાવ કે એકલા રહેવાથી રિલેક્સ થાવ? આ વચમાં વાળા તો ખતરનાક છે. આ વચમાં વાળા છે ને, કઈ બાજુ ક્યારે નમે ને કોઈ ભરોસો નહીં. વચમાં રહેવાનું નહીં, ઇન્સ્પાયર એ ઇન્સ્પાયર. હા, તો મળવાનો સંયમ કરો. કેમ કે એનું કારણ શું છે કે તમે જેને મળો છો ને તરત જ એની ફાઇલ તમારી ખુલે છે. તમે જેને મળો એટલે એના વિશેના બધા જ વિકલ્પો ચાલુ થાય. બહુ લોકોને મળવાનું ધીમે ધીમે ઓછું કરો. એકલા રહેવાની ટેવ જો થોડીક પડી જાય ને તો મને લાગે છે કે જે મનુષ્ય જન્માનો આપણો સાર્થક થઈ જાય. એકલા રહેવાની ટેવ પાડો, પોતાની જાત સાથે રહેવાની ટેવ પાડો. લર્ન હાઉ ટુ સિટ વિથ યોર સેલ્ફ, એ ટેવ પાડો. અમે સવારે જ પ્રીતભાઈ ચર્ચા કરતા હતા કે એવો રિસર્ચ થયો છે, વર્જિનિયા સ્ટેટ યુનિવર્સિટીમાં એવો રિસર્ચ થયો છે. આ તો બતાવી દઉં, બાકી તમારે પ્રયોગો જ કરવો હતો, પણ હવે તમારો ઉપર દયા, પ્રયોગ નથી કરવો કેમ કે એટલો ટાઈમ નથી ને, બાકી તો બધા પ્રયોગો કરવા હતા. પણ તમને કહી દઉં, એવો રિસર્ચ થયો છે કે ત્યાં વર્જિનિયા સ્ટેટ યુનિવર્સિટીમાં એવો પ્રયોગ કરવામાં આવ્યો કે 50 રૂમમાં એક વ્યક્તિને મૂકવામાં આવ્યા, કે તમારે આ 50 રૂમમાં એક વ્યક્તિએ રહેવાનું છે. રૂમ બહારથી બંધ કરી દીધો, અંદર સીસી કેમેરા ચાલુ હતો, એટલે બહારથી બધું ખબર પડે કે અંદર શું ચાલી રહ્યું છે. અંદર રૂમની અંદર કોઈ જ વ્યવસ્થા નથી, એક ખાલી પ્લગ ઇન કરેલું હતું અને એના વાયરથી એક સ્વિચ રાખેલી હતી. એ સ્વિચ તમે દબાવો એટલે તમારા શરીરમાં થોડો કરંટ વાગે, જરાક લગભગ એનો થોડો ઝટકો લાગે. આટલી રૂમમાં એક વ્યવસ્થા રાખેલી, બાકી રૂમમાં બેસવાની સીટ હતી, મેડિટેશન કરવાની વ્યવસ્થા હતી, શાંતિથી એનો શું કહેવાય આપણો ઝૂલો હતો કાઠિયાવાડી, બધું રાખે.
હવે એ તમે વિકલ્પ ના કરતા કે હિંચકો ત્યાં યુનિવર્સિટીમાં કેવી રીતે પહોંચ્યો, એ તમે ખોટા વિકલ્પ ના કરતા. આપણે ધ્યાન કરવાનું. હું તમારી લેંગ્વેજમાં જઈ રહ્યો છું ને, એટલે તમે જરા કનેક્ટ કરજો. આ સ્ટોરીને હું તમારી ભાષામાં કનેક્ટ કરું છું. એ બધી વ્યવસ્થા હતી. પણ પેલું ઝૂલામાં પેલું એક બટન રાખેલું અને એમાં આમ સ્વિચ એ દબાવ એટલે આમ જરા ગુદગુદી થાય, આમ જરા સારું લાગે, મજા આવે, આમ જરા રિલેક્સ થઈ જવાય, એ રાખેલું. અને સીસી કેમેરા લગાવેલા હતા. અત્યારે ઓફિસમાંથી ઓપરેટ કરે. तो आप ताज्जुब करोगे, पाया गया कि 99% जितने लोग कमरों में थे वो एक भी व्यक्ति 15 मिनट खाली बैठा नहीं, सब स्विच को हड़ी કર્યા કરે. એ ચાલુ એમ. હવે એ ધારક તો રૂમમાં આરામથી બેસી શકત, શાંતિથી રિલેક્સ થઈ શકત, કોઈ જીસસ ક્રાઇસ્ટનું નામ લઈ શકત, કોઈ એના પ્રભુને યાદ કરી શકત, કોઈ અલ્લાહને યાદ કરી શકત, એ કરી શકત ને. કેમ કે એટલા માટે તો વ્યવસ્થા હતી. તમે શાંતિથી બેસી શકો, રિલેક્સ થઈ શકો, તમારી જાત સાથે રહી શકો ને બધા મજા આવતી. એના ઉપરથી રિસર્ચ કરવામાં આવ્યો કે માણસની પ્રકૃતિ એવી છે કે એને એકલા મૂકો તો પણ એ પોતાની જાત સાથે રહી શકતો નથી. આ બહુ મોટી મુશ્કેલી છે આદમી કી કે આદમી અકેલા નહીં રહી શકતા હૈ. અને જે વ્યક્તિ આ એકલા રહેતા શીખી જાય એ વ્યક્તિ માટે મેડિટેશન નાના બાળકની જેમ રમતવાત છે. Meditation is not difficult, our habits are difficult. ધ્યાન રાખજો. Meditation is not difficult, our mind is complex. તકલીફ એની છે. એટલા માટે એકબીજાને મળવાનું થોડું ઓછું કરજો. અને હું પણ બહુ પ્રેક્ટિકલ છું ને. હું પ્રેક્ટિકલ છું એટલે તમારા 50, 60, 65, 70 થયા એટલે હવે બોલું છું. આ વસ્તુ 15-20 વર્ષ પહેલાં કહી શકત, પણ ત્યારે કીધું હતો હવે સમણજી થોડા પ્રેક્ટિકલ થાવ ને. અમારા પાર્ટીના જમાના છે ને, અમારે એકબીજા પાર્ટીઓને બધું કરતા હતા ને એક જમાનો. મેં જોયું છે સેટરડે સન્ડે બધાના કેલેન્ડર જામ હોય, વીકેન્ડમાં ક્યાં જવાનું બધું બ્લોક હોય. હવે ધીરે ધીરે લોકોમાં જાગૃતિ આવી રહી છે કે ડોન્ટ ડુ ટુ મચ ઓવર એક્ટિવિટી, લેટ્સ સ્પેન્ડ ટાઈમ વિથ અવર સેલ્ફ. તો આ વસ્તુ બહુ જરૂરી છે. અત્યારે જો ને વેકેશનમાં બધા જોડે ને ભાગીએ ને બધા, ખબર નહીં શું ઇન્ટરેસ્ટ આવતો હશે ક્રેડિટ કાર્ડ ઘસવાનો. એના કરતાં શિબિર કેટલી સારી, આરામથી $50 તો 4 દિવસ ખાવા પીવાનું અને આટલા લેક્ચર. કોઈ 5 સ્ટાર હોટલમાં મળે તમને $50 સાવ ટોકન. અમે તો હાવ ફ્રી જ છીએ. આ $50 લેક્ચર ના નથી, તમારે ખાવા પીવાના 3 ટાઈમ, 2 ટાઈમ ચાય. લેક્ચર તો ફ્રી છે ને, ભગવાનની વાણી તો મફતમાં છે. અને તોય જો આપણને આનંદ, સાહેબ તમે $1 મિલિયન વેકેશન લો, આનાથી મોટું વેકેશન શું હોય? કેટલો આનંદ છે, કેટલા રિલેક્સ છે. કોઈ રાગ દ્વેષ નહીં, કોઈ મોહ માયા નહીં, કોઈ તારું મારું નહીં. અને આમ કર્યું, આને ખોટું લાગી ગયું, શાંતિથી બેઠા છે. કોઈ ઊંઘ આવે તો ઊંઘ લેવાની છૂટ છે, કોઈ કહેવાનું. બપોરના જમ્યા પછી આમ આવ્યા હોય, ઘરે આરામ ન થયો તો તમે 2-4 ઝપકીએ લઈ લો. ડોક્ટર પાસે ગોળીઓ ખાઈને કંટાળીને જે ઊંઘ નથી આવતી એ અહીંયા આવે તો ચમત્કાર ન કહેવાય, બીજું શું કહેવાય? એટલે હું તો બહુ પોઝિટિવ છું. મહાવીરની વાણી સાંભળીને જે ઉત્પાત મચાવીએ છીએ, ઊંઘ નથી આવતી, અહીંયા કંપોઝની ગોળી ખાધા વગર આપણે જો સમાધિમાં જઈ શકીએ ને, સાહેબ આનાથી મોટી ઉપલબ્ધિ શું? એટલે સુઈ લેજો. આ એટલા માટે બોલું છું, મને ખબર છે કે મારા લેક્ચરમાં કોઈના બાપની તાકાત નથી હોઈ શકે. મારા લેક્ચરમાં લગભગ કોઈ સવાલ જ નથી, હું હોવા દઉં જ નહીં. અને છેલ્લે વિચારનો સંયમ. નંબર 5મો શેનો સંયમ? વિચારનો સંયમ કરો.
કારણ વગરના ફાલતુ વિચારોથી બચો. આમે એમને એમ વિચારો રેન્ડમલી કેટલા આવતા હોય છે. ફાલતુ વિચાર કરવાની આદત થોડી છોડો. બહુ લાંબા દૂરના વિચારો ના કરો. થોડુંક પરમાત્માના કેવળ જ્ઞાન ઉપર શ્રદ્ધા રાખો. એમને એમના કેવળ જ્ઞાનમાં આપણું બધું ભવિષ્ય જોયું છે. હું કામ વિકલ્પો કરીને દુઃખી થઈએ છીએ? તો થોડાક વિચારો ઓછા કરો. કારણ વગર. એક પરિવાર આવ્યો કે સમણજી બહુ ચિંતા રહે છે. મેં શેની ચિંતા? તો મારી દીકરીના લગ્ન થશે કે નહીં. એટલે મેં પૂછ્યું કેટલા વર્ષની? તો અત્યારે તો 3 વર્ષની છે. એટલે હવે 25 વર્ષ સુધીની ચિંતા. લગ્ન તો 27 પછી 25 પછી થશે ને. અમે તો અત્યારથી તો કે ના આજકાલ છોકરા બરાબર મળતા નથી. જ્યાં જ્યાં જાઉં છું પાર્ટીમાં ગોતું છું. કારણ વગર આ અનાવશ્યક વિચારો કરવાનું છોડો. આ 5 વસ્તુની પ્રેક્ટિસ કરશો. ફરી રિપીટ કરું. દ્રષ્ટિનો સંયમ, આહારનો સંયમ, વાણીનો સંયમ, મિલનનો સંયમ, મળવાનો સંયમ, એકબીજાના સંપર્ક ઓછા કરો, અને છેલ્લું વિચારો કરવાનો સંયમ. તો આ બીજું છે સેલ્ફ રિસ્ટ્રેન્ટ. પહેલું હતું યાદ છે હાઇપર ઓક્સિજન, બીજું સેલ્ફ રિસ્ટ્રેન્ટ અને સંયમ, ત્રીજું છે માઇન્ડફુલનેસ. માઇન્ડફુલનેસનો મતલબ છે કોઈ પણ ક્રિયા ભાવક ક્રિયા પૂર્વક કરવી. કોઈ પણ એક્શન મનોયોગ પૂર્વક કરવી. કોઈ પણ પ્રવૃત્તિ ધ્યાન પૂર્વક કરવી. સમજાવું છું. એની અંદર પણ 4 પ્રકાર છે. એક્ઝામ્પલ આપ્યા છે. બાકી તો આખી લાઈફસ્ટાઈલમાં આપણે માઇન્ડફુલ રહેવું જોઈએ. माइंडफुल में पहली चीज है माइंडफुल वॉकिंग. जब भी आप चलते हो ना तो माइंडफुली चलो, यानी चलते समय चलने में ध्यान रखो. આપણે બહુ જ સિમ્પલ ગુજરાતીમાં આપણા વડીલો કહેતા ધ્યાનથી ચાલજે બેટા, એટલે કે પડી ન જતો. પણ ધ્યાનથી ચાલવાનો મતલબ છે કે તું ચાલે ત્યારે એક એક સ્ટેપને જોઈને ચાલજે, ફોકસ રાખજે, તારી દ્રષ્ટિનો ભંગ ન થાય આડોવડો, એનું ધ્યાન રાખજે. તો પહેલું માઇન્ડફુલ વોકિંગ. જેટલા લોકો વોક કરવા જાય છે આખું 1.5 કલાકનું તો માઇન્ડફુલ વોક કરવું અઘરું છે. પણ તમે એવો પ્રયોગ કરો કે હું પહેલી 5 મિનિટ માઇન્ડફુલ વોક કરીશ. 40 મિનિટ તો આપણને ના થાય, કેમ કે આપણે કોઈની સાથે વોક કરવા જતા હોઈએ એટલે ન બોલીએ તો પછી વ્યવહારિક ન લાગીએ. વ્યવહારિક રહેવું પડે ને પછી, એટલે બોલો બધી. પણ पति पत्नी पर वॉक करवा जाता हो तो संकल्प कर लो 5 मिनट हम चलने में ध्यान रखेंगे, एंजॉय करेंगे, एयर को फील करेंगे, स्मेल को फील करेंगे, वाइब्रेशन को फील करेंगे. 5 मिनट हमारे जो कदम उठ रहे हैं हम उसमें ध्यान रखेंगे. 6 मिनट से फिर तुम वही संसार चालू करो, कोई बात नहीं, लेकिन हैबिट तो कल्टीवेट करो थोड़ी. तो चलने में माइंडफुल. नंबर 2 माइंडफुल टॉकिंग. बात करते समय माइंडफुल रहो. बात करते समय माइंडफुल का मतलब है कि मैं जो बोल रहा हूं वो मुझे ध्यान में रहना चाहिए. मैं जो बोल रहा हूं वो मुझे खुद को सुनना चाहिए कि मेरी आवाज का टोन हाई है, लो है, कैसा है. मैं बोल रहा हूं उसकी क्वालिटी कैसी है. मैं बोल रहा हूं सामने वाला सुन भी रहा है कि नहीं. घणी बार तो ठोकम ठोक आपने केवी रीते खबर पड़े हूँ बोलूँ छूँ हामलो सांभळे छे. केवड़ ज्ञान के एना माटे कई जरूर नहीं. केवड़ ज्ञान उपयोग आमां ना कराय. कैसे पता चले कि सामने वाला सुन रहा है कि नहीं. अगर उसकी दृष्टि इधर उधर घूम रही है, आप बोल रहे हो और उसकी नजर आम तेम समझी लेवानुं तमाराथी पिंड छुड़ावा माटे प्रार्थना करे छे. ત્યાં લાંબી વાત ના કરાય, કેમ કે એને તમારા વાતમાં ઇન્ટરેસ્ટ જ નથી, એટલે એની દ્રષ્ટિ આડીઅવળી ફરતી હોય, એનું માઇન્ડ બીજે એંગેજ છે. તો માઇન્ડફુલ ટોકિંગ. બોલતી વખતે તમારી ક્વોલિટી કેવી છે, તમારો ટોન કેવો છે,
સાંભળા સુધીનો પ્રભાવ શું પડે, બહુ વિવેકથી બોલો. નંબર 3, માઇન્ડફુલ ઇટિંગ. જમતી વખતે સ્વાદને માણો. બહેનો આટલા પ્રેમથી રસોઈ કરે, પરિવારમાં આટલા પ્રેમથી તમને જમાડે, ખાવાવાળા ખબર નહીં કેટલું બધું એનું માઇન્ડ 25 જગ્યાએ એન્ગેજ હોય છે. આપણે ફૂડને પણ એન્જોય કરી શકતા નથી. અમારે ત્યાં પ્રાચીન સમયમાં એવો પ્રયોગ કરાવવામાં આવતો, હું પણ એવી શિબિરોમાં ગયો છું. અમને એક રેઝિન આપવામાં આવતી, રેઝિન શું કહેવાય, દ્રાક્ષ, અને એને કે તમારે મોઢામાં રાખવાની, ચાવવાની નહીં, એ મોઢામાં રાખવાની અને 1 મિનિટ એને મોઢામાં ફેરવવાની, ધીરે ધીરે ફેરવવાની, અને ધીરે ધીરે એમાંથી એક સ્વાદ નીકળશે, એક રસ નીકળશે, અને પછી ન નીકળે તો ધીરે ધીરે એને ચૂ કરો, અને પછી એની અંદર કેટલા સ્વાદ તમને આવે છે તમે નોટિસ કરો. એમાં ખાટો સ્વાદ આવશે, એમાં મીઠો સ્વાદ આવશે, એમાં કડવો સ્વાદ આવશે. 5 સ્વાદ દરેક વસ્તુમાં હોય છે. દૂધ પીઓ, દૂધમાં મીઠાશનો સ્વાદ છે, એમાં નમકીનનો સ્વાદ છે, એમાં ખટાશનો, બધા સ્વાદ દરેક વસ્તુમાં છે. આપણે એક જ સ્વાદ લઈએ, ગુલાબજાંબુ ખાય શેનો સ્વાદ લઈએ? એમાં બધા જ સ્વાદ છે, બધી જ વસ્તુમાં બધા સ્વાદ છે, પણ આપણે એટલા બધા બેહોશીમાં ખાઈએ છીએ કે સ્વાદ માણી શકતા નથી. એટલે સ્વાદને માણો. ઘણા લોકો એમ કહેવામાં મોઢા વસ્તુ મૂકે ને અને ખબર પડી જાય કે આમાં એક ચાય પીવે તો ખબર પડી જાય આમાં એલચી નાખી છે, આમાં આ નાખ્યું છે, આમાં આ નાખ્યું છે, આમાં આ નાખ્યું. આ માઇન્ડફુલનેસ છે. તો ખાતી વખતે શાંતિથી જમો, માઇન્ડફુલી જમો. એક ગ્રાસને ચૂઈંગ કરતી વખતે એન્જોય કરો. એ અન્નનળીમાં જઈ રહ્યું છે ફીલ કરો, સ્ટમકમાં ઉતર્યું ફીલ કરો. આ મેડિટેશન છે. આના ઉપરથી નામ પછી બદલાઈ જાય. જો આવી રીતે વોકિંગ કરો તો એનું નામ પડી જાય ગમન યોગ. આવી રીતે ખાઓ તો નામ પડી જાય આહાર યોગ. આવી રીતે ઊંઘ લો તો નામ પડી જાય યોગ નિદ્રા. બધાના નામ બદલાઈ જાય જો તમે માઇન્ડફુલી કરો તો માઇન્ડફુલ ઇટિંગ. નંબર 4, માઇન્ડફુલ વર્કિંગ. માઇન્ડફુલ વર્કિંગ. સાચું કે જો કેટલા બહેનો એવા છે કે દૂધ ઉભરાઈને ગેસ ઉપર પડે, મહિનામાં 1-2 વાર તો થતું છે. દૂધ મૂકી દે ધીમે, પછી એમ થાય કે આટલું કામ પતાવી દે ને, ઉભરાયા વગર કેટલાય લોકો હોય છે માઇન્ડફુલ વર્ક નથી કરતા. કેટલી વાર એવું હોય કે ફ્રીજ ખોલીને સીધી લાઈટ જાય. શેના માટે ફ્રીજ ખોલી તું વર્ક થાય છે કે નહીં આવું? પછી શું કે વિટામિન B12 ની કમી, અને પછી એને જ પૂછો કે નણંદના લગ્નમાં તમારી સાથે શું પક્ષપાત થયો હતો, ત્યારે B12 ની ઉણપ રહેતી નથી, ત્યારે બધું યાદ આવે. માઇન્યુટલી એક વસ્તુ ઇન્ડેક્સ સાથે યાદ કરે. તો માઇન્ડફુલ વર્કિંગ જે કરો એ માઇન્ડફુલી કરો. આગળ જઈએ. 4થી વસ્તુ સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન. સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન. આ 5 વસ્તુઓ, જો એક છેલ્લી આવશે. આ 5 વસ્તુ થોડીક પ્રેક્ટિસ કરો ને, મેડિટેશન તમારી મુઠ્ઠીમાં આવી જાય. સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શનનો મતલબ છે 3 વસ્તુ ધ્યાનમાં રાખો. બહુ જ ખોલીને બોલી રહ્યો છું. પહેલી વસ્તુ, સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શનને ગુજરાતીમાં કહેવાય પોતાની આત્માનું આત્મનિરીક્ષણ કરો. અંદર ઉતરીને પોતાની જાતને જુઓ. શું જોવાનું? 3 વસ્તુ. નંબર 1, મારા દ્વારા શું ભૂલ થઈ છે એનો સ્વીકાર કરો. એક્સેપ્ટ યોર મિસ્ટેક. નંબર 1. આ ક્યારે તમે સ્વીકારી શકો પોતાની મિસ્ટેક? પહેલાં જુઓ કે મારાથી આ ભૂલ થઈ, મારાથી આવું ન કરાય. એઝ એ જૈન મારાથી આવું ન કરાય. એઝ એ શ્રાવક મારાથી આવું ન કરાય. એઝ એ એક ઓનેસ્ટ વ્યક્તિ મારાથી આવું ન કરાય. તમે તમારી જાતને જ્યારે ક્વેશ્ચન કરશો ને કે મારાથી આવું કરાય, અંદરથી અવાજ આવશે. સાચું હશે તો કહેશે કે આ સાચું છે,
ખોટું હશે તો કહેશે કે અહીંયા તો રોંગ હતું. ઓટોમેટિક બ્રેક લાગી જશે. ગુરુ વગર પણ આત્મનિરીક્ષણ કરવું એટલે પોતાની જાતના પોતે ગુરુ બનવું. તો પહેલું, જ્યાં જ્યાં મારાથી ભૂલ થાય છે તમે કમસે કમ તમારી જાતને તો સ્વીકાર કરો, બીજાની સામે ન કરો. પોતાની જાતને તો સ્વીકાર કરો કે મારાથી આ થયું છે અને હું સ્વીકારું છું કે આ મારે ના કરવું જોઈએ. ધેટ્સ ઇટ. આ પેલો સ્ટેપ. બીજું સ્ટેપ, હવે સ્વીકારી લીધી મારાથી ભૂલ થઈ છે, બની શકે તો સ્ટેપ નંબર 2, ક્ષમા માંગી લો. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી, આઈ ડોન્ટ સપોઝ ટુ ડુ ઇટ, પણ મારાથી આ થઈ ગયું છે, હું દિલથી ક્ષમા માંગુ છું. અને એમ કરીને તમારું એકાઉન્ટ શટડાઉન કરી નાખો. નહીં તો એકાઉન્ટ કેરી ઓન થશે ને પાછું ભોગવવું પડશે. નંબર 3, ક્ષમા માંગી લીધી, ગલતી સ્વીકાર કરી. ત્રીજી वस्तु, ये गलती फिर रिपीट ना हो उसका ध्यान रखें. कोशिश करें, फिर भी हम इंसान हैं, दोबारा भी हो जाए, लेकिन कोशिश करें, संकल्प करें कि हो गई, अब मैं ये गलती रिपीट नहीं करूंगा. चलो एक प्रयोग करते हैं. आपके पास कॉपी पेन है, खोलो. आई, आपको दिख रहा है? आई, એ બાપા સ્લાઇડ વાળો તમે ધ્યાન ના કરતા. હા, આઈ. હવે તમારે શું કરવાનું છે? આ આઈ છે, આઈ એટલે હું. ઇઝ નોટ વી, ઇઝ મી. આપણે આ હવે આજથી મીની સાધના શરૂ થાય છે. એટલે આઈની અંદર તમારે 3 વસ્તુ લખવાની છે. ઉપર ટોપમાં જો એક સ્પેસ આપ્યું છે. આઈમાં ઉપર સ્પેસ આવે ને, કેપિટલ આઈ, એ સ્પેસ. હા, તમે ચિત્ર દોરો. આવી રીતે આઈનું ચિત્ર દોરો તમારા પેજ ઉપર. અને ઉપરના બોક્સમાં અહીંયા લખ્યું છે કે એમાં શું લખવાનું છે? मेरे द्वारा कोई एक गलती हुई है, वो गलती उसमें लिखने की है. ओनली वन. सुनो बड़ा अच्छी तरह समझ लो. एक ही गलती लिखनी है. कौन सी? जो आपको बार बार बोधर कर रही है. आपके दिमाग से वो चीज जब भी आप रिलैक्स बैठते हो तुरंत इरप्ट होती है. ऐसी एक वीकनेस आपकी, एक आपकी गलती जो आपने कर ली, किसी को भी पता नहीं है, लेकिन खुद को कैसे आप धोखा दोगे? खुद को तो पता ही, वो इसमें लिखना है ताकि आपकी नेगेटिव एनर्जी अभी हम रिलीज कर सकें. चलो लिखो. मैं आपको 15 सेकंड 20 सेकंड का टाइम दे रहा हूं. दूसरे की डायरी में आप झांकना मत. आप अपना ध्यान रखो. ओनली वन. आपको लगता है कि ये मुझे नहीं करना चाहिए था. ओनली वन. मे भी 5 हो सकती है, मे भी 10 हो सकती है, मे भी 25 हो सकती है. ओनली वन जो बहुत बोधर करती है. हो गया. नंबर 2, बीच में खड़ी लाइन में जगह है, बीच में, वहां पर वो ब्रिज बनता है. वहां पर लिखना है क्या आप उस गलती के लिए क्षमा मांग सकते हो, हाँ या ना. जो ऊपर आपने गलती लिखी जो आपको बोधन कर रही है, अगर मान लीजिए कि दूसरों के साथ गलती नहीं की, अपने खुद के साथ की, तो खुद को भी फॉरगिव करना पड़ता है. वी नीड टू फॉरगिव अवरसेल्फ. कई बार हमने खुद ने गलत किया, हम भूल नहीं पाते. नहीं, मैंने ऐसे कैसे कर लिया, मैंने ऐसे कैसे कर लिया. खुद को भी माफ करना सीखो. अगर खुद से गलती हुई है, दूसरे से रिलेटेड है, तो क्या आप उनको क्षमा कर सकते हैं या उनसे क्षमा मांग सकते हैं? क्योंकि गलती मैंने की है तो मुझे मांगनी पड़ेगी. सो आर यू रेडी टू डू दैट और नॉट? यस और नो बोलिए. समझ में नहीं आया तो पूछ लेना हाथ खड़ा करके. क्लियर? नंबर 3, अब जो आपने मिस्टेक कर ली, आप क्षमा मांग सकते हैं, आपने यस लिखा, तो अब तीसरी बात, क्या आप उसको चेंज कर सकते हैं? क्या आप वो गलती फिर ना हो ऐसा संकल्प कर सकते हैं?
कि एक ही गलती बार बार रिपीट करने की आदत है। किसी वक्ता ने ठीक कहा कि गलती करो, होलसेल में करो, लेकिन इतना ध्यान रखो कि एक ही गलती दूसरी बार मत करो। नहीं करो, वैरायटी है, लेकिन एक ही गलती दूसरी बार मत करो। जापान में ऐसी कहावत है कि एक खड्डे में एक गधा भी दूसरी बार नहीं गिरता। गधा भी नहीं गिरता, लेकिन आदमी गिरता है, बार बार गिरता है। एंड नंबर 5, મારે ક્યાં સુધી લાંબી યાત્રા કરવાની છે। નંબર 5, બી જોયફુલ। બી જોયફુલ। हमेशा स्माइलिंग एटीट्यूड रखो। चलो क्लियरली बोल, स्माइलिंग एटीट्यूड। गुजराती में क्यों मोड़ू हसतू राखो, मोड़ू हसतू। कोई એટલું કાંઈ બગાડ્યું નથી જેના માટે આટલા બધા મોઢા ચડાવવા પડે। ઘણા એવા હોય ને, મોઢું સ્માઇલિંગ રાખી જ ન શકે। હું એક શબ્દ એડ કરું છું આજે, કેમ વી થી મીની જર્ની કરવાની છે। ધ્યાન કરતી વખતે ચહેરામાં સ્માઇલિંગ હોવું જોઈએ। ઘણા ધ્યાન કરે ને, એક તો 20 વર્ષ પહેલી વાર આંખ બંધ કરી એટલે એવું દબાવે કે ખુલી ન જાય। ખબરદાર, આમ એવું જોરથી દબાવે, પછી ધ્યાન લાગતું ન એટલે અંદરમાં થોડુંક સમજણી માટે 2-4 વાક્ય ક્યારે પૂરું કરાવશે, લાંબુ ખેંચા કરે, એમનું ધ્યાન લાગે। 20 વર્ષથી કરે, અમારું થોડું લાગે। એટલે ચહેરા પર સ્માઇલિંગ રાખો, ધ્યાન રાખો। મેડિટેશન કરતી વખતે ફેસ પર એક સૌમ્યતા હોવી જોઈએ। આ બધાને પ્રયોગ કરવાના છે, આજે ને કાલે પ્રયોગ માટે જ છે। તો બી જોયફુલ, આનંદ કરો। અને હું તો અહીં સુધી છૂટ આપું છું તમને સાહેબ, ગમે એટલું ટેન્શન હોય, સ્ટ્રેસ હોય, ફ્રસ્ટ્રેશન હોય, પણ નકલી પણ કરો સ્માઇલ। એર હોસ્ટેસ નથી કરતા? બસ એર હોસ્ટેસને તમારી સાથે કાંઈ લેવા દેવા ખરા? તો કેટલું મસ્ત, આપણે એમ થાય કેટલા જન્મનું ઋણાનુબંધ હશે। નીચે ઉતર, તું તારી બેગ લે, તારા સામે મોઢું નહીં જુએ ભાઈ, કોઈ ઋણાનુબંધ। તો સ્માઇલિંગ એક ટેવ પાડો। આપણા ચહેરાના મસલ્સનું એક વિજ્ઞાન એવું છે કે એકવાર તમે નકલી પણ સ્માઇલિંગ કરવાની ટેવ પાડશો ને, તો ચહેરાના મસલ્સના ટોન સ્માઇલિંગ મૂડમાં આવી જશે। પછી તમે કંઈ નહીં કરો, રાતના 12 વાગે ઉતારશો ને, પણ તમારો ફોટો લેવાનું મન થશે। વાવ, રાતને 12 વાગે સ્માઇલિંગ। અત્યારે તો દિવસમાં ફોટો 3 વાર બોલવું પડે, કીપ સ્માઇલ, પણ ક્યાંથી કીપ કરે? કીપ થાય જ નહીં, સ્કીપ થાય। તો આ 5 મુદ્દા, ચલો રિપીટ કરો જોઈએ। ચલો આ બાજુ પહેલા, આ બાજુ પહેલો, એક આમ ઊભા થઈને બોલો, આપણો ક્લાસ ચાલે। ચલો એક પેલું બોલો સૂત્ર, હાઈપર ઓક્સિજન। સવારે ઉઠીને 3 મિનિટ ફેફસા ભરી લો, ડીપ બ્રીથિંગ કરી ફેફસામાં ઓક્સિજન ભરી લો, પછી જુઓ મેડિટેશનની મજા। નંબર 2, આ બાજુથી એક જણ બોલો, હાથ ઉપર કરો, એક જણ બોલો। હા, યસ, બસ બોલો, ઊભા થા। સેલ્ફ રિસ્ટ્રેન્ટ, બરાબર। સેલ્ફ રિસ્ટ્રેન્ટનો મતલબ સંયમ। खाना पीना सोचना मन मिलना वचन विलास, ज्यों ज्यों 5 घटाइए त्यों त्यों आत्म प्रकाश। आ 5 वस्तु ने घटाओ। नंबर 3 ऊपर है, आवाज। हाँ, यस, यंग बॉय, वो वेरी गुड, क्या बात है। हाँ, सुना हर्षिल नाम, हाँ छोकरा नाम भी आगे बीजो हर्ष। हाँ, माइंडफुलनेस। नंबर 3 माइंडफुलनेस। कोई पण काम करो जागृति पूर्वक करो। खाओ तो जागृति पूर्वक, बोलो तो जागृति पूर्वक,
ચાલો તો જાગૃતિપૂર્વક. અને એમાંય મેં તમને છૂટ આપી, પહેલાં 3 મિનિટ જાગૃતિ રાખો. પૂરું લંચ આપણે 4 રોટલી ખાવી છે, એમાં તો જાગૃતિ ન રહે, પણ પહેલી રોટલીમાં તો રાખો. એટલું તો શરૂઆત કરો. નંબર 4, એક જણ આ બાજુ, હા પાછળ, સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન. એમાં 3 સ્ટેપ બતાવ્યા. પોતાની ગલતી સ્વીકારવી, ક્ષમા માંગવી અને ફરી ના થાય એનો સંકલ્પ કરવો. 5વા નેક્સ્ટ લાસ્ટ સૂત્ર, જોયફુલ. મોડું વસ્તુ રાખો. રાજકોટમાં હું વોક કરવા જાઉં ને, એટલે વોક કરવા જાય સામેથી લોકો મળે એટલે મારો સ્વભાવ, તમે એક ભાઈને પૂછ્યું ક્યાં જાઓ છો, તો હસવા જાઉં છું. તમે તો હસતો હસતો જાય ને, તો કે ના એ તો લાફિંગ ક્લબમાં જાય. અહીંથી રોતો રોતો જાય ત્યાં લાફિંગ કોઈ 2 મિનિટનો લાફિંગ પ્રોગ્રામ ન હોય, લાઈફસ્ટાઈલ હોવી જોઈએ. એવરી મોમેન્ટ આપણે ચહેરા પર સ્માઇલિંગ જ હોવું. આ 5 વસ્તુ પકડી લો. મેડિટેશન સામે ચાલીને તમારી પાસે આવશે કે આઈ વોન્ટ ટુ કમ ટુ યુ. હવે આપણે જઈએ જૈનિઝમમાં આજના બીજા મુદ્દા ઉપર. આજે મારે 4-5 વસ્તુ શીખવાડી દેવી છે શોર્ટમાં. બીજો મુદ્દો છે ધ્યાનનો. જૈનિઝમમાં બ્યુટીફુલી વેરી શોર્ટ એન્ડ સ્વીટમાં ધ્યાન વિશે એક્સપ્લેનેશન આપ્યું છે. બરાબર સમજી લેજો. જે લોકો નવા ઘણા છે, જૂનાને તો ખ્યાલ જ હશે, પણ સમજી લો. પહેલું ધ્યાન છે આર્ત ધ્યાન. પેલું ધ્યાન કયું? આર્ત ધ્યાન. આર્ત ધ્યાનનો મતલબ છે, આર્ત સંસ્કૃત શબ્દ છે, પ્રાકૃત છે. આર્તનો અર્થ થાય દુઃખ. અને ધ્યાનનો મતલબ અહીંયા છે એકાગ્રતા. પોતાના દુઃખ પર એકાગ્ર થવું. એટલે જે વ્યક્તિ પોતે દુઃખી છે અને પોતાના દુઃખમાં જ ઓતપ્રોત છે, એ આર્ત ધ્યાન. સમજાય છે થોડું? આર્ત ધ્યાન એટલે પોતે દુઃખી થવું. ઘણા નથી હોતા એમાં તમને એક્ઝામ્પલ આપું. ડિપ્રેશન, હોપલેસ, નિરાશ, બેઠા બેઠા નેગેટિવ વિચાર આવે, કંઈ કરવું ના ગમે. આ પોતે દુઃખી વ્યક્તિ છે અને એમાં એટલો બધો એક્ઝોસ્ટેડ છે કે એમાં કોઈ ડિસ્ટર્બ કરે તો ન ગમે. ડિપ્રેશનના વ્યક્તિને તમે એની સાથે છંછેડ્યો ને તો એને ગમશે નહીં. એકલો બેઠો બેઠો વિચારવાયું કર્યા કરે. આ આર્ત ધ્યાન છે. એક્ઝામ્પલ, ડિપ્રેશન ઇઝ ધ આર્ત ધ્યાન. કેમ કે ડિપ્રેશનમાં વ્યક્તિ પોતે દુઃખી છે, બીજાને દુઃખી કરતો નથી. હા, એના ડિપ્રેશનને જો બીજો થાય તેમાં એ શું કરે? એ કરતો નથી. આર્ત ધ્યાન. નંબર 2, રૌદ્ર ધ્યાન. રૌદ્ર ધ્યાનનો મતલબ છે બિલકુલ આર્ત ધ્યાનથી ઉલટું. આર્ત ધ્યાન પોતાને દુઃખી કરે છે, રૌદ્ર ધ્યાન બીજાને દુઃખી કરવું, બીજાને હાર્ડ ટાઈમ આપવો, બીજાને સ્ટ્રગલ કરાવવી, બીજાની લાઈફને ડિસ્ટર્બ કરવી કારણ વગર. નાની વાતને મોટું રૂપ આપીને બીજાની લાઈફને સ્પોઇલ્ડ કરવી. આ છે રૌદ્ર ધ્યાન. બચજો પ્લીઝ. એઝ એ જૈન સંસ્કાર આપણે એમ કહે છે કે જૈન શ્રાવક થોડીક પણ એનામાં સંસ્કાર હોય ગુરુઓના, તો જૈન શ્રાવક આર્ત ધ્યાન કરશે, રૌદ્ર ધ્યાન નહીં કરે. આજ સુધીનો રેકોર્ડ છે કે કોઈ જૈન શ્રાવક કોઈનું મર્ડર કરીને જેલમાં ગયો હોય, એક કિસ્સો નહીં મળે. એક કિસ્સો નહીં મળે. કેમ કે રૌદ્રનો અર્થ છે જ હિંસા. એ સંસ્કાર જૈનોમાં નથી હોતા. કેમ કે આપણે કીડીને પણ મારવાથી જે અચકતો હોય તો ખૂન કેવી રીતે કરે? તો રૌદ્ર ધ્યાન એટલે બીજાને હાર્ડ ટાઈમ આપવો. ઘરમાં ખાસ વિનંતી કરું તમને, એકાબીજાને હાર્ડ ટાઈમ નહીં આપતા. મા બાપને વિનંતી કરું, બાળકોને હાર્ડ ટાઈમ નહીં આપતા. એટલા બધા બાળકો ટાઈટ સ્કેડ્યુલ રાખે. કાલે કીધું થોડુંક સ્પેસ, ગીવ ધ સ્પેસ ટુ ધેમ ટુ. ત્રીજું ધર્મ ધ્યાન. ભગવાન મહાવીર બ્યુટીફુલી એમના કેવળ જ્ઞાનમાં કહે છે કે ધ્યાન બધા જ કરવા યોગ્ય નથી. આર્ત ધ્યાન નહીં કરવાનું, રૌદ્ર ધ્યાન નહીં કરવાનું. ધ્યાન કરવું હોય તો કયું કરવાનું? ધર્મ ધ્યાન. શુક્લ ધ્યાન તો આપણાથી થાય નહીં.
શુક્લ ધ્યાન તો વિતરાગ સ્થિતિમાં થાય. શુક્લ ધ્યાન વિતરાગીને હોય એટલે શુક્લ ધ્યાન તો આપણને એ ચોથા નંબરનું છે, શુક્લ ધ્યાન. પણ આપણે જે વાત કરવાની છે એ ધર્મ ધ્યાનની છે. હવે ધર્મ ધ્યાન માટે નાઉ વી આર ટોકિંગ અબાઉટ ધ ધર્મ ધ્યાન, બરાબર, જે આપણે કરી શકીએ. હવે હું જાઉં છું ટૂલ્સ ઉપર, ધીરે ધીરે ટૂલ્સ ઉપર જાઉં છું. ધર્મ ધ્યાન માટે પહેલી ફોર્મ્યુલા છે 5-5-5 ફોર્મ્યુલા. 5-5-5 ફોર્મ્યુલા એટલે કે 5 વસ્તુ એવી છે ટૂલ્સમાં જે 5 મિનિટ કરવાની છે. સોરી, 3 વસ્તુ 5-5-5, બરાબર. 3 વસ્તુ એવી છે જે 5 મિનિટ કરવાની છે. તો પહેલી ફોર્મ્યુલા છે બિફોર ગોઈંગ ટુ ઓફિસ. હવે જે જોબ ના કરતા હોય એના માટે કહું, બિફોર ગોઈંગ ટુ કિચન. મારે બધું બેઠા બેઠા ચેન્જ કરવું પડે. બિફોર સ્ટાર્ટ યોર ડે ડુ 5 મિનિટ મેડિટેશન, બરાબર. આ પહેલો ટાઈમ. બીજું, ડ્યુરિંગ ધ ડે, ડ્યુરિંગ ધ હોલ ડે ફ્રોમ મોર્નિંગ 9 ટુ ઇવનિંગ 5, આખા દિવસ દરમિયાન વર્કિંગ અવર્સમાં વચ્ચે 5 મિનિટ ધ્યાન કરી લેવાનું. બોલો, વર્ક કરતી વખતે 5 મિનિટ બ્રેક લઈ શકાય કે નહીં? બોલો. ઘરે છે એમને તો, બહેનોને તો જ્યારે જોઈએ ત્યારે લઈ શકાય, પણ નથી લેતા બહેનો. પણ કામમાં આખો દિવસ પૂરો થઈ જાય, ન હોય તો નવા કામ ઊભા કરે, પણ બ્રેક નહીં લે. બ્રેક. અને ત્રીજું, ઓફિસથી આવીને 5 મિનિટ મેડિટેશન. ઓફિસથી આવીને તરત ખાવાનું નહીં, ઓફિસથી આવીને તરત જ બીજી એક્ટિવિટી નહીં, ઓફિસથી આવીને ડ્રેસ ચેન્જ કરીને ફ્રેશ થઈને પહેલાં 5 મિનિટ મેડિટેશન. ચલો રિપીટ કરશો. 3 વાર 5-5 મિનિટ ધ્યાન કરવાનું છે. પહેલું, બિફોર સ્ટાર્ટ યોર વર્ક. નંબર 2, ડ્યુરિંગ યોર વર્ક. નંબર 3, આફ્ટર યોર વર્ક. 5 મિનિટ. આગળ જઈએ. બીજી ફોર્મ્યુલા છે 3-3-3 ફોર્મ્યુલા. 3 વખત 3 મિનિટ ધ્યાન કરવાનું છે. પહેલું, તમે કોઈને પણ ફોન કરો તો 3 મિનિટ ધ્યાન કરવાનું. હા, નહીં સમજાય? તમે કોઈને પણ ફોન કરો દિવસમાં, એક ફોન કર્યો 3 મિનિટ ધ્યાનમાં બેસવાનું. 1 ફોન 3 મિનિટ મેડિટેશન. હા, તમારે દિવસમાં કેટલા બધા ફોન કરવા પડે? એક ફોન કરો 3 મિનિટ ધ્યાન કરવાનું. હવે અમે તમને પ્રમોટ કરીએ છીએ, દિવસમાં કરો ને 25 ફોન કરો. 25 તરી 75 મિનિટ ધ્યાન કરવાનું. જેટલી વાર ફોન કરો, એક ફોનમાં 3 મિનિટ મેડિટેશન કરો. આ તમારે સ્કેડ્યુલમાં મૂકવું જ પડશે, નહીં તો મેડિટેશનની જર્ની સ્ટાર્ટ નહીં થાય. નંબર 2, ક્યારેય પણ ગુસ્સો આવે બાળક ઉપર, હસબન્ડ ઉપર, વાઈફ ઉપર, મમ્મી પપ્પા ઉપર, કોઈક અન્ય વ્યક્તિ ઉપર, ફોન પર ગુસ્સો આવે, 3 મિનિટ ધ્યાનમાં બેસી. અને 3 મિનિટ ધ્યાનમાં બેસીને બીજા ઉપર ગુસ્સો કાઢવાનો નથી. ચેક કરવાનું કે કેમ હું ઇરિટેટ થઈ, કેમ હું ઇરિટેટ થયો, એનું કારણ અંદર 3 મિનિટ શોધવાનું. બસ. નંબર 3, કોઈને બ્લેમ કરો, કોઈની ક્રિટિસાઇઝ કરો, કોઈની કમ્પ્લેન કરો, ત્યારે 3 મિનિટ ધ્યાન કરો. આ એ દોષનું પ્રાયશ્ચિત મેડિટેશન છે, એમ સમજી લો તમે. એ કર્મ કર્યું, એ કર્મની શુદ્ધિ માટે તરત જ 3 મિનિટ ધ્યાન કરી લેવાનું. આગળ જઈએ. હા, શું થયું? ધ્યાનમાં શું કરવાનું? એ તો આવું છું ને, હજુ મારી પાસે 12 મિનિટ છે ને, આવું છું. જૈનિઝમમાં 3 ટેકનિક મેડિટેશનની બતાવી છે. જૈનિઝમમાં આપણે
આપણે રોજ બોલીએ છીએ, જે લોકો સૂત્રો બોલે છે રોજ બોલે છે. બોલો મારી પાછળ. ઠાણેણમ મોણેણમ જાણેણમ અપ્પાણં ઓશિરામી. આ જૈન વે ઓફ મેડિટેશન છે. કેટલાને આનો અર્થ ખબર છે? બોલો. અમને બાપ દાદાએ શીખવાડ્યું, સૂત્રો બોલते हैं. ઠાણેણમ મોણેણમ જાણેણમ આ ક્યાંય શાસ્ત્રોનો સારા ધ્યાનમાં છે. એક જગ્યાએ હા હે હે બહુ સરસ. ઠાણેણમ મોણેણમ જાણેણમ નથી ભૈયા પ્રીતભાઈ. ઠાણેણમ મોણેણમ જાણેણમ. જા નહીં, ઝા કઈ વાંધો નહીં, કરેક્ટ કરી લો. જાણેણમ, બરાબર. ઠાણેણમ યાને શરીર સ્થિર રાખીને બેસવું. કીપ યોર બોડી સ્ટડી. આ ટૂલ શરૂ થઈ ગયું છે. હું સ્થિર બેઠો છું, હલવાનું નથી. સંકલ્પ કરી લો, તમારી કેપેસિટી હોય એટલું 5 મિનિટ, 7 મિનિટ, 10 મિનિટ. દુનિયા આગી પાછી થાય, હું 10 મિનિટ હલવાનો નથી. કૌશલ. આપેલું સ્ટેપ ઠાણેણમ. ઠાણેણમ કરતી વખતે મગજની સાથે કોઈ હસ્તક્ષેપ નથી કરવાનો. ઠાણેણમ જ ધ્યાન કરો છો તમે. એટલે મોણેણમ અને જાણેણમ ભૂલી જાઓ. ઠાણેણમ એટલે શું? હલવાનું નથી. વિચાર આવે તો છૂટ છે, આવવા દો. અંદરથી ગળામાંથી શબ્દો ઉઠે, વિકલ્પ ઉઠે, ઉઠવા દો. આ પહેલું ધ્યાન કરી રહ્યા છો ઠાણેણમ, જેમાં તમારે હલવાનું નથી. આટલું ઓનલી ધેટ સ્મોલ પોર્શન. હલવાનું નથી. આટલું જ. નંબર 2, મોણેણમ બોલવાનું નથી. તમે 3 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ ઘરમાં પૂજાનો રૂમ છે ગયા, બોલવાનું નથી. 5 મિનિટ આ બેઠા. મોણેણમમાં હલવાની છૂટ છે. તમે નથી બેસી શકતા આવી રીતે, કઈ વાંધો નહીં, આમ બેઠો. પણ મારે બોલવાનું નથી. આ મોણેણમ. સેકન્ડ ધ્યાન. નંબર 3, જાણેણમ. જાણેણમ એટલે મનને એક આલંબન ઉપર એકાગ્ર કરો. મોણેણમ જાણેણમ એટલે કે પોતાના ધ્યાનને એક આલંબન ઉપર એકાગ્ર કરો. ક્લિયર? એક આલંબન શું છે હું હમણાં બતાવું છું. અને આ 3 વસ્તુ માટે આપણે શું બોલીએ છીએ? અપ્પાણં ઓશિરામી. આ 3 સાધના માટે હું મારી જાતને સરેન્ડર કરું છું. નો ક્વેશ્ચન. અચ્છા, કાય ગુપ્તી કેમ કરવાની 5 મિનિટ? એના શું થાય? નો ક્વેશ્ચન. પહેલા તું 15 દિવસ બેસીને જો, પછી પ્રશ્ન પૂછ કે આમ કેમ બેસવાનું. જવાબ તમારી અંદરથી જ આવશે. પરિણામ તમને તરત જ મળશે. અપ્પાણં ઓશિરામી. અપ્પાણમ એટલે મારી આત્માને, ઓશિરાવું એટલે સરેન્ડર કરું છું. આ એનો મિનિંગ છે. સૂત્રો કેટલા ગજબના છે, આપણે એને રિચ્યુઅલ્સ બનાવી દીધું. આગળ જઈએ. એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નેક્સ્ટ. તમારે સિંગાપુરથી કેલ જવું હોય અને હું તમને કહું છું તમારી પાસે 15 જ મિનિટ છે, તમારે પહોંચવાનું છે. સિંગાપુરથી કેલ કેટલી મિનિટમાં પહોંચવાનું? 15. હુ વિલ ટ્રાય? હા, વિચારથી નહીં, રિયલ પહોંચવાનું છે. ફિઝિકલી પહોંચી શકો ના પહોંચી, રિયલ પહોંચવાનું છે. તો રિયલ નહીં પહોંચી શકો. હું તમને કહું એવરીડે તમારે 15 મિનિટ ઓફિસ જવાનું છે અને તમારે મિલિયોનર બનવાનું છે. બની શકશો? એવી જ રીતે હું તમને કહું છું કે 15 મિનિટ જ મને ટાઈમ મળે છે, તો હું શું સેલ્ફ રિયલાઇઝેશન કરી શકું? 15 મિનિટમાં કેમ નથી પહોંચાતો અને સિદ્ધ શિલામાં પહોંચી જવું છે. 15 મિનિટમાં બિલિયોનર નથી થવાતું અને તમારે
આત્માનું અનંત ચતુષ્ટય મેળવી લેવું છે, પોસિબલ નથી. આ જન્મો જન્મોની સાધના છે. આ એક જન્મની સાધના નથી. પ્લીઝ મિત્રો સમજો. અને આ જન્મમાં આ જર્ની જો સ્ટાર્ટ કરી હશે ને, બહુ જ ક્લિયરલી કહી દઉં, સ્પિરિચ્યુઅલ જર્ની ઇફ યુ સ્ટાર્ટ ઇન ધીસ લાઈફ, નેક્સ્ટ લાઈફ યુ ડોન્ટ નીડ ટુ સ્ટાર્ટ, શું કહેવાય, ફ્રોમ બિગિનિંગ. You have to start, you have to carry on after that step. સ્પિરિચ્યુઅલ જર્ની આ જન્મમાં જેટલી કરી હશે, આગલા જન્મમાં ત્યાંથી એક સ્ટેપ આગળ જવો. એટલે સ્પિરિચ્યુઅલ સાધના ક્યારેય પણ કોઈ પણ જન્મમાં બેકાર જતી નથી. આ જન્મમાં તમે 50 કરોડ બનાવ્યા, આવતા જન્મમાં એમાંથી કેટલા? ઓ બધાને કેવું ના થયું. બિલકુલ આટલી ક્લિયર દીવા જેવી વાત ખબર છે તોય એ તો હોય. હા તો આ જન્મો જન્મ. એટલે જો મિત્રો હું શું કહેવા માંગુ છું કે તમે રોજ 15 મિનિટ સાધના કરો અને તમને અઠવાડિયામાં 10 દિવસમાં 15 રિઝલ્ટ ન મળે, ત્યારે યાદ રાખવાનું કે 15 મિનિટમાં કેલ પણ પહોંચાતું નથી. તો 15 મિનિટમાં સેલ્ફ રિયલાઇઝેશન, સમ્યક દર્શન થઈ જાય એ પોસિબલ નથી. હા, પૂર્વજન્મની સાધના હોય તો કદાચ થઈ પણ જાય, પણ એની કોઈ ગેરંટી નથી. અને હું ક્લિયરલી કહું છું ફરી એકવાર, મેડિટેશનની દુનિયામાં ડેસ્ટિનેશનનું ઇમ્પોર્ટન્સ નથી, જર્નીનું ઇમ્પોર્ટન્સ છે. તમે જર્ની કરો ને એ જ મહત્વની છે, ક્યાંય પહોંચવું એ કોઈ મહત્વનું જ નથી. વન્સ યુ સ્ટાર્ટ યોર meditative journey, you already achieved a lot. You don't need to worry about the destination. આજ એક કદમ તમે સાચી દિશામાં રાખ્યું છે તો આજ નહીં તો કાલ પહોંચવાના જ છો. ડિલે થઈ શકે છે, ભ્રમિત નહીં થઈ શકો. એટલે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. હવે મેડિટેશનનો પહેલો પ્રકાર, હાથમાં માળા લો ભૈયા જરાક. માળા બધાને લઈને આવવાનું કીધું હતું. ચલો, કોઈની પાસે ના હોય તો અહીંયા ક્યાંક વ્યવસ્થા છે થોડી, કદાચ કોઈ મેસેજ ન જોયો હોય. હવે 5-10 મિનિટમાં થોડીક પ્રેક્ટિસ કરી લેવી છે. હા, ઓકે. હાજી, તો આવી ગઈ મારા બધા પાસે? કોઈ પાસે નથી તો હાથ ઉપર કરો. જેની પાસે નથી ત્યાં આપી તો આ બાજુ એક બે જણા આપીશ. પહેલું મેડિટેશન છે, એનું નામ છે માલા મેડિટેશન. માલા મેડિટેશન, માળા ગણવી એકચ્યુઅલી મેડિટેશન છે. આપણે એને રિચ્યુઅલ્સ બનાવી દીધું છે. જો 1 જ મિનિટ લાગશે, તમે માળા ગણતા ગણતા ધ્યાનમાં જશો. શું કરવાનું છે? પહેલી સ્થિતિ, જ્યાં તમે બેઠા છો, રિલેક્સ, આરામથી, કોઈ ચિંતા નથી. હાથમાં માળા લઈ લો, છાતીની વચ્ચે રાખો. બરાબર. હવે પહેલો નિયમ છે કે માળા સ્ટાર્ટ કરો એના પહેલા આંખ બંધ રાખવાની છે. અત્યારે વાંધો નહીં, હું કહું ત્યારે આંખ બંધ રાખવાની છે. કે મેં હમણાં જ કીધું કે આંખ સૌથી વધારે મનને ચંચળ કરે છે. આંખ બંધ કરી દેવાની, એટલે 80% મનની ચંચળતા શાંત થઈ. હવે શું કરવાનું છે? જે રીતે અત્યારે કરતા હોય, હું તમને મેથડ નથી બતાવતો, આંગળી આમ રાખો, અત્યારે એની ચર્ચા નથી કરતો. હવે માળા કેવી રીતે ગણવાની છે? એક મણકા ઉપર પહેલું પદ બોલવાનું છે, નમો રીતાણ. બીજા મણકા ઉપર બીજું પદ, ત્રીજા મણકા ઉપર ત્રીજું. છૂટી માળા ગણવાની છે. છૂટી માળા એટલે એક મણકા ઉપર એક જ પદ. શરત એટલી છે મેડિટેશન કરવા માટે કે માળા ગણતી વખતે આંખ બંધ છે, માળા ફરી રહી છે, મણકા ફરી રહ્યા છે, પદ બોલી રહ્યા છે મનમાં. જ્યારે પણ વચ્ચે વિચાર આવે ત્યારે માળા ફરી ગણવાની છે. ડોન્ટ બી ડિસઓનેસ્ટ. તમારે તમારી જાત માટે જ કરવાનું છે. ભલે ને 5 વાર વિચાર આવે, 5 વાર ફરી ગણવી પડે.
જે મણકા ઉપર માળા અટકી ગઈ વિચાર આવ્યો પહેલેથી ચાલુ કરો. ફરી તમે 3 મણકા 4 મણકા 5 8 10 15 મણકા ફેરવા વિચાર આવ્યો ફરીથી સ્ટાર્ટ કરો. આ પ્રેક્ટિસ થોડી ક્ષણો આપણે અત્યારે કરીશું. રેડી? આંખો બંધ, મનમાં આંખો બંધ, માળા કરવાનું ચાલુ. જ્યાં વિચાર આવે ત્યાંથી રીસ્ટાર્ટ. પ્રયોગ વેરી ગુડ. હવે આનો અર્થ એ થયો લગભગ આપણે 4 મિનિટ કરી. 4 મિનિટમાં કેટલી વાર તમારે રિસ્ટાર્ટ કરવું પડ્યું તમારું નોટિસ તમે કર્યું. 4 વાર કર્યું, કોઈ 5 વાર, કોઈ 3 વાર, કોઈ 6 વાર. એનો અર્થ એ થયો કે 4 મિનિટમાં જો તમે 4 વાર માળા રિપીટ કરી એનો અર્થ એ થયો કે 4 મિનિટમાં તમને 4 વિચાર આવ્યા. બરાબર છે? જો તમે 3 વાર રિપીટ કરી માળા એનો મતલબ 4 મિનિટમાં તમને 3 વિચાર આવ્યા. સાયન્સ એવું કહે છે, ન્યુરોલોજીનું સાયન્સ એવું કહે છે કે માણસને 1 કલાકમાં 60,000 વિચાર આવે છે. 60,000 thoughts in an hour માણસને આવે છે. એનો અર્થ એ થયો કે તમે 4 મિનિટમાં માત્ર 4 વિચાર આવ્યા, 1 મિનિટમાં 1 વિચાર. તો આ મેડિટેશનનો અચીવમેન્ટ છે કે નહીં? આ કેટલું મોટું અચીવમેન્ટ છે. આપણે 4 મિનિટમાં 4 વાર વિચાર આવ્યા. એ 4 વિચાર કેમ આવ્યા એનું ટેન્શન લઈએ છીએ. હું એમ કહું છું કે બાકીના 55,000 અને 4 માઇનસ કરો 60,000માં આટલા વિચાર કેમ ના આવ્યા? તો આ અચીવમેન્ટ નંબર 1. પ્રયોગ નંબર 2, ટાઈમની મર્યાદા છે. પ્રયોગ નંબર 2, સાઉન્ડ મેડિટેશન. નંબર 2 જરા સ્લાઇડ. સાઉન્ડ મેડિટેશન.
આપણે બીજો પ્રયોગ કરીશું સાઉન્ડ મેડિટેશન. આ અલગ અલગ ટૂલ્સ છે, આમાંથી તમે કોઈ પણ ટૂલ્સ તમારી સાધના માટે વાપરી શકો. વેરી ઇઝીએસ્ટ ટૂલ યુ કેન ડુ એનીવેર, એની ટાઈમ, એની પ્લેસ. બીજા ટૂલમાં શું કરવાનું છે, સાઉન્ડ આપણે લઈએ છીએ હમિંગ સાઉન્ડ. હમિંગ સાઉન્ડ અને એ સાઉન્ડ 11 ટાઈમ કરવાનું છે. લેટ્સ સી આપ ફોકસ કરી શકો છો કે નહીં, એકાગ્ર થાવ છો કે નહીં, વિચારો આવે છે કે નહીં, આપણે જોઈએ શું થાય છે ધ્યાનમાં. 11 અને જો હું એકવાર કરું છું, આ સાઉન્ડ છે, શ્વાસ ભરીને જો એકવાર હોઠ બંધ રાખવાની છે. એને ધીરે 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 ક્લોઝ અપ કરો, બંધ અને ધીરે ધીરે કરો, એક સાથે બ્રેક નહીં મારવાનો. છેલ્લે જ્યારે શ્વાસ બાકી રહે તો ધીરે ધીરે સાઉન્ડ ધીમો કરવાનો. આમ બંધ કરો એક સાથે, બરાબર. 11 ટાઈમ કરીશું. હું ગણું છું, તમારે ગણવાની જરૂર નથી, આપણે બધા કરીએ. એન્ડ લેટ્સ ફીલ વોટ્સ હેપન. પ્રયોગ સફળ. વેરી નાઇસ. ચલો, કેટલા વિચાર આવ્યા આ ટેબલ પર? કેટલા વિચાર આવ્યા? કોઈ એક જણ છે? How many thoughts came? No? Okay. 4-5 આવ્યા. તમારે 2 વર્ષ રેગ્યુલર મેડિટેશન કરવાનું છે. વેરી ગુડ, ગુડ અચીવમેન્ટ. ઓકે. એક પોઈન્ટ. વેરી ગુડ. આ ટેબલ ઉપર કોને 5 થી વધારે આવે? 5 થી વધારે વિચાર? એક વાર, 1-2 વાર, નોર્મલ. So the great achievement. 9 times સાઉન્ડ કર્યું, એક વિચાર આવ્યો, 2 વિચાર આવ્યો, 4 પણ બહુ સારી સ્થિતિ કહેવાય, પણ compared to 1 is need more little practice, but બહુ સારી સ્થિતિ કહેવાય. નહીં તો એક સાઉન્ડમાં 2 થી 3 વાર વિચાર આવે. વિચાર લાંબા નથી ચાલતા, ટૂંકા જ હોય, આવીને જાય, પણ એ વિચારો આપણને બોધર કર્યા કરે. તો સાઉન્ડ મેડિટેશન, ધ બેસ્ટ મેડિટેશન, વન ઓફ ધ બેસ્ટ મેડિટેશન. 11 વાર કરી શકાય, 21 વાર કરી શકાય, 31 વાર કરી શકાય. એકી સંખ્યામાં તમે જેટલો તમારો શ્વાસ
રિધમથી ચાલી શકે એટલી વાર તમે કરી શકો. બહુ જ એડવાન્ટેજ છે. આપણે તો અત્યારે મેડિટેશનની વાત કરીએ છીએ, તમને મી સુધી લઈ જવા માટે, તમને સર્પ સુધી લઈ જવા માટે, સર્પ કનેક્ટ કરવા માટે આ બધા ટૂલ્સ છે. પણ આના એડવાન્ટેજ બહુ જ બધા છે. એટલા બધા છે કે હું બતાવીશ તો તમે પછી મી છોડી દેશો, મીમાં જશો. પ્રોબ્લેમ એ છે. બાકી આ તમે સાઉન્ડ મેડિટેશન કરો એટલે એલ્ઝાઇમર રિમૂવ, એલ્ઝાઇમર પ્રિવેન્ટ એકચ્યુઅલી થાય જ નહીં. તમે આ સાઉન્ડ જેને પણ હેરિડિટી હોય કે આપણી હિસ્ટ્રીમાં છે કોઈને, તમે અત્યારથી ચાલુ કરી દો, એલ્ઝાઇમર ભલે હિસ્ટ્રીમાં હોય તમે બચી જશો. આ ભ્રામરી પ્રાણાયામનો બેનિફિટ છે, જબરજસ્ત આના બેનિફિટ છે. જેને બ્રીધિંગનો પ્રોબ્લેમ હોય, ઇન્હેલર લેતા હોય, આ તમે 11 વાર 21 વાર સાઉન્ડ મેડિટેશન કરો, તમારા ઇન્હેલર લેવાના બંધ થઈ જાય, શ્વાસના પ્રોબ્લેમ રિમૂવ થઈ જાય. તમારા અટેન્શન લેવલ, નાના બાળકોને આ શીખવાડો. અટેન્શન સ્પેન, જેની હું કાલે વાત કરતો હતો, હાવ ઘટી ગયું છે. આ કરીને તમે એને સ્ટડી કરાવો, એનું અટેન્શન સ્પેન વધી જશે. બહુ જ બધા એડવાન્ટેજ છે, 50 નામ લઈ શકો. અને સાયન્ટિફિકલી પ્રૂવન છે. બ્રેઇનમાં પૂરું લોહી નથી પહોંચતું. કેટલાય લોકોને મોટી ઉંમરમાં બ્રેઇનમાં પૂરું લોહી નથી પહોંચતું. આ હમિંગ સાઉન્ડ કરો, બ્રેઇનમાં પૂરતું લોહી તમારું આરામથી પહોંચશે. હા, એ ભ્રામરી પ્રાણાયામ, પણ આ મેં સિમ્પલેસ્ટ કર્યું. આ બધી હું અત્યારે પ્રાણાયામ નથી શીખવાડતો, મેડિટેશન ટેકનિક છે, એટલે થોડું સિમ્પ્લિફાઈ કરું છું. છેલ્લું ધ્યાન આજે કરી લઈએ, પછી આપણે ડિનર માટે જઈએ. છેલ્લું ધ્યાન છે મૂર્તિ મેડિટેશન. મૂર્તિ મેડિટેશન જરા ખોલી નાખશો થોડી વાર. બધી જ પરમાત્માની પ્રતિમાઓ ધ્યાનમાં છે, ધ્યાન પોસ્ચરમાં છે. એ શું શીખવાડે છે કે પરમાત્મા તો જ બન્યા છે કે એમને ધ્યાનની જરૂર કરી. આપણે ખાલી હાથ જોડીને, બે સ્તુતિ બોલીને સંતોષ માની લઈએ છીએ. આપણે પણ એમની અવસ્થા પહોંચવા માટે આપણે પણ ધ્યાન કરવાનું છે. તો આપણે શું ધ્યાન કરવાનું છે? એમના ચહેરા પર ફોકસ કરવાનું છે અને મેડિટેશન કરવાનું છે. મેડિટેશનમાં અત્યારે બહુ વિકલ્પ આપણે નહીં કરીએ, પણ 3 વસ્તુ તમને કદાચ તમે ડીપ કનેક્ટ કરશો તો 3 વસ્તુ નોટિસ થશે. એવું પછી આપણે ડિસ્કસ કરીએ. પહેલાં આપણે અત્યારે આ પરમાત્માના જે વિતરાગ સ્થિતિ છે, જે મુદ્રા છે, એના ઉપર આપણે ધ્યાન કરીશું. અને ધ્યાન કરતી વખતે આંખો ખુલ્લી રહેશે, ખુલ્લી આંખો રાખીને ધ્યાન કરવાનું છે. એમનો ચહેરો જોતા જોતા, એમની અવસ્થા જોતા જોતા કયા ભાવ આવે છે, આપણા હૃદયમાં કયા ભાવ સ્થિર થાય છે, આપણા મનમાં વિચારોમાં શું પરિવર્તન આવે છે, ખાલી જોવાનું છે. બની શકે કંઈ પણ ના થાય, પણ આ વિધિ કરવાની છે. તો આપણે સ્ટાર્ટ કરીશું. 3 મિનિટનો પ્રયોગ ત્રાટક પરમાત્માની પ્રતિમા પર.
એવું લાગે છે કે આટલા ધ્યાનથી સિંગાપુર જૈન સંઘમાં પરમાત્માની પ્રતિમા પહેલી વાર જોઈએ છે. હા? આપણે ભગવાન આવી ગયા તમે શું જોવાનું? પણ જોતા જોતા 3 વસ્તુ રિફ્લેક્ટ થઈ હશે. ચેક કરજો. નંબર 1, ભગવાનની ફેસ ઉપર સ્મિત છે. સ્મિત છે. ભગવાન ધ્યાનથી કંટાળતા નથી, સ્મિત છે. નંબર 2, શાંત અવસ્થા છે, શાંત અવસ્થા. અને નંબર 3, સ્ટેબિલિટી છે. નંબર 1 સ્માઇલિંગ, નંબર 2 કામનેસ, નંબર 3 સ્ટેબિલિટી. આ 3 વસ્તુ આપણે આપણા જીવનમાં લાવવાની છે. ગમે એવી સ્થિતિ ઊંચી નીચી આવે, સ્ટેબિલિટી હટવી ન જોઈએ, કામનેસ ઓછી ન થવી જોઈએ, સ્માઇલિંગ ચહેરાથી હટવું ન જોઈએ. આ મેડિટેશનનો પ્રભાવ છે. આગળના ટેકનિક્સ આપણે આગળ કરીશું. ટાઈમ થઈ ગયો છે, આપણે ડિનર માટે જઈશું. ત્યાર પછીનું સેશન પ્રીતભાઈનું એક્ટિવિટી બેઝ ઉપર આપણે કન્ટિન્યુ કરીશું. ઓમ વરહમ, ઓમ વરહમ, ઓમ. સૂચના આપી દઉં. હા, એક સેકન્ડ, મારા તરફથી એક સૂચના. આપણે આટલું બધું આજે શીખ્યા, રાઈટ? કેટલી સરસ ટેકનિક શીખ્યા. શીખ્યા ને? મજા આવી ને? ગમ્યું? ધક્કો લેખે લાગ્યો? હા, બરાબર. ધક્કો લેખે લાગ્યો.